અંકલેશ્વરની રાજપુરા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત ટ્રક ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અન્ય એકને ઈજા થતા જાવેદ મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો. મૂળ ડેડિયાપાડા અને હાલ અંકલેશ્વરના સારંગપુરની મારુતિધામ 2 સોસાયટીમાં રહેતા મણિલાલ બચુ વસાવાના પુત્ર મહેશ વસાવા છેલ્લા 2 વર્ષથી તાલુકા પોલીસ મથકે જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. જેઓ ગતરોજ હનુમાન જયંતિ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પૂનગામ સ્થિત લાખા હનુમાન મંદિરે બંદોબસ્તમાં સહકર્મી રાજકુમાર અશોક ઝા સાથે તેની બાઇક નંબર GJ DQ 8336 લઈ ગયા હતા. જેઓ રાત્રે પરત બાઇક ઉપર ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ વરસા હોટલની સામેના યુટર્ન નજીક ટર્ન લેવા ઊભા હતા. તે વેળાએ ત્યાં અન્ય હાઈવા ટ્રક ચાલક પણ પોતાની ટ્રક લઈ ઉભેલ હતો. તે સમયે નંબર પ્લેટ વિનાની ટાટા કંપનીની ટ્રકનો ચાલક ભરૂચ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવ્યો હતો અને યુટર્ન પાસે ઉભેલા ટ્રકના ડ્રાઈવરને સાઈડ ટક્કર માર્યા બાદ ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા બાઇક સવારોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીઆરડી જવાન મહેશ વસાવાને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય જીઆરડી જવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.